દોસ્તો મારી યુટ્યુબ ચેનલ આરબી કાઠિયાવાડીમાં ફરી એક વખત તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે જવાનું છે એક માલધારી ભાઈનો ચા પીવાનું આમંત્રણ છે, ત્યાં જઈએ છીએ. પણ આ ચા કેવી છે ને એ હું તમને વિડીયોની અંદર બતાવીશ, અને ચા કઈ રીતે બનવાની છે, શેની બનવાની છે, ખૂબ જ મજા આવવાની છે. તો મિત્રો વિડીયો જોતા રહેજો, વિડીયો પૂરેપૂરો જોજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો. દોસ્તો સામે તમને દેખાય છે જે બકરાની ચોક છે ને, ત્યાં જવાનું છે આપણે. ત્યાં કામકાજ શરૂ છે, જોઈએ આપણે શું છે એ. કોનો છોકરો હે રીબેન? કેટલા વર્ષ છે તારા? 13 વર્ષ. કેટલા બકરા દોઈ લે તું? હે એમ? વાહ. છે વિશાલ, એમ તુંય બકરા દોઈ લે? કેટલાક દોઈ નાખ એમ? આ બધા હે? એ આપણે આગળ જોઈએ ને, નાના નાના ગોવાળ હતા. હવે તમને દેખાડો મોટો ગોવાળ. આ કૂતરા કરતા નહીં ને, આ મોટો ગોવાળ જોવો તમે. હાલા આમ દોવાય તારી કરતા ઓલા છોકરા સારું દોવે. અરે વાહ, તને દોતા આવડે? હે તને આવડે દોતા? એમ? તો ચા કોણ બનાવવાનું છે? પરેશ ક્યાં ગયો? ગયો ઘરે? મિત્રો અત્યારે જો બકરા દોવાઈ રહ્યા છે ને આ દૂધની આપણે ચા બનાવીને પીવાની છે, અને વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું. અત્યારે વાડીએ એવી મજા આવે છે, ને આ મજા કરવી હોય તો આ ટાઈમે તમારે માલધારીની ઝોકે જવું પડે, તો મજા આવે. હવે મિત્રો તમને જે કામ માટે આવ્યા ને એ ઓરિજિનલ કામ બતાવવા જઈ રહ્યો છું. ચા બનવાની ચાલુ થઈ ગઈ છે. આ જો ચા બનવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો. એકલા દૂધ ચડાવ્યું છે હો ભાઈ. આ મજા કરવી હોય ને તો દી આચમાના ટાઈમે માલધારીની જોકે તમારે જવું પડે, ત્યાં રહેવું પડે, તો મજા આવે. હા બેઠો ને ચા બનાવીને ફેર મેં પાછો બોલાયો. હું આવ્યો મજા કરવી. તમારું નામ શું છે ભાઈ? પરેશભાઈ. પરેશભાઈ, આ માલ બધા તમે સારો છો? બધા હું સારો. સવારમાંથી ત્યાં સુધી. અને માલ તમે સવારમાં લઈને નીકળો તો હારે ભાત લઈને જવાનું, ટિફિન લઈને કે? ભાત જ ત્યાં. એમ ભાતમાં હું લઈ જાવ તમે? રોટલો હોય, પછી આનું ડાયરેક્ટ દૂધ હોય, મરસું હોય. નહીંતર કેરીની સીઝન છે તો ત્યાંથી ખાઈ પૂરી લેવી. હા, ડુંગળી હોય, એની જેવું તો ખાવાનું પછી ગમે એવું થાય પણ મળે નહીં. હા એ વાત એ છે. દેશી ભાવ. અને અહીંયા આવી રીતે આ જે રૂટમાં આપણે બકરા બેહારવાના હોય, એ આના કઈ પૈસા લેવાના? કોણ લેવાનું? બીજાને બાજરો હોય ને? હા હા. અને તમને તો સીધું દૂધ લાઈવ સીધું, ફ્રીજ બ્રીજ ની કઈ જરૂર નહીં. કોઈ વસ્તુ નડે નહીં આમાં, કાંઈ નહીં. હે કોથળી તોડવી ને અમારે ડાયરેક્ટ ઊભું રાખીને કાંઈ ભેળસેળ નહીં, કોઈ વસ્તુ નહીં. કોઈ વસ્તુ નહીં. હવે દોસ્તો જો તમે આ શાની મજા છે આજ.
એકવાર કડક પીવા જેવી. હવે અંધારું પડવા માંડ્યું હો લાલભાઈ. જોરદાર મજા છે હો મિત્રો. આ મજા માણવી હોય તો આવવું પડે અહીંયા હો.